ઢોલ વાગ્યા દિયોદરમાં, પરંતુ આ ઢોલ લગ્નના નહીં, પરંતુ સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવા ખેડૂતોની રજૂઆત કરવા માટે વાગ્યા છે. દિયોદર અને લાખણી તાલુકામાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરી દેવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી આવ્યો છે. જેમાં પૂન કેનાલમાં પાણી ચાલુ કરવાની માંગને લઈને ખેડૂતો ઢોલ વગાડતા મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા, જેમાં આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી છે. એક બાજુ વર્તમાન સમય ઉનાળા પાકનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવેલ છે, જેમાં દિયોદર અને લાખણી વિસ્તારમાં ખૂબ જ ભૂગર્ભ જળ ઊંડા જતા રહ્યા. નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે ચોગા પમ્પિંગ સ્ટેશન બંધ કરેલું છે, એના લીધે અમારો પાક બળેરો છે. સુજલામ સુફલામમાં તાત્કાલિક પાણી નાખે અને તળાવ ભરે તો આ ઉનાળુ પાક બચી શકે એવી પરિસ્થિતિ છે. અમે આપણા મુખ્યમંત્રી સાહેબને ટ્વીટ દ્વારા મોકલેલું હતું કે તાત્કાલિક ચાલુ કરો, પણ ચાલુ કરેલું નથી. અને જો ચાલુ કરવામાં નહીં આવે 24 કલાકની અંદર તો ચોગા પમ્પિંગ સ્ટેશન ઉપર હજારો ખેડૂતો ધરણા કરશે. આની તમામ જવાબદારી સરકારની રહેશે, કારણ કે બનાસકાંઠાના ખેડૂતોને પાણી વગર ચાલે એવી પરિસ્થિતિ નથી. એટલે અમે સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ચોગા પમ્પિંગ સ્ટેશન 6 પમ્પિંગ સ્ટેશન ચાલુ કરી અને મારી સુજલામ સુફલામમાં પાણી નાખે એવી અમારી ખેડૂતોની માગણી છે. દિયોદર અને લાખણી વિસ્તારમાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં એકાએક 1/4/2022થી સવારે પાણી બંધ કરી દેવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. જેમાં સુજલામ સુફલામ કેનાલમાં પૂર્ણ પાણી છોડવાની રજૂઆતને લઈ મોટાભાગના ખેડૂતો દિયોદર મામલતદાર કચેરી ખાતે ઢોલ વગાડતા પહોંચ્યા હતા. જેમાં જય જવાન જય કિસાનના નારા, સુજલામ સુફલામ કેનાલમાં પાણી આપો નહીતર ખુરશી ખાલી કરવાના નારા વચ્ચે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી. આ બાબતે ખેડૂતોએ જણાવેલ કે સુજલામ સુફલામ કેનાલમાં 31/3/2022ના રાત્રિ સુધી પાણી ચાલુ હતું, પરંતુ 1/4/2022ના રોજ સવારે પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. તો એક બાજુ ઉનાળાનું પાકનું વાવેતર કર્યું છે, જેમાં પાણી બંધ કરતાં પાક સુકાઈ રહ્યો છે. જો આવું થશે તો ખેડૂતો પાયમાલ બનશે. જો પાણી ચાલુ કરવામાં આવે તો ખેડૂતોનો પાક બચી શકે તેમ છે. ખેડૂતોએ નાયબ કલેક્ટરને આમંત્રણ પાઠવી પાણી ચાલુ કરવાની ઉગ્ર માંગ કરી છે. આ માંગને ધ્યાને લઈ અને તાત્કાલિક ધોરણે પાણી છોડવા માટે રજૂઆત કરી છે. નહીં તો વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીશું. જેમાં 24 કલાકમાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો ચોગા પમ્પિંગ ખાતે મોટા ભાગના ખેડૂતો ધરણા ઉપર બેસીને પાણી માટે લડવાની પણ માંગ કરી છે. નાયબ કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા અને અમે સરકારમાં પણ રજૂઆત કરીએ છીએ કે અમારી જે સુજલામ સુફલામ કેનાલ છે એની અંદર પાણી બંધ કરી દેવામાં આવ્યું છે 1 તારીખથી. પરંતુ અમે સરકારને એટલી વિનંતી કરીએ છીએ કે અમારું તાત્કાલિક ધોરણે સુજલામ સુફલામ ચાલુ કરવામાં આવે અને બનાસકાંઠાના દરેક તાલુકાઓની અંદર તળાવ ભરવામાં આવે એવી અમારી નમ્ર વિનંતી છે. કારણ કે અમારે બીજું કાંઈ નથી જોતું સરકાર પાસેથી. અમારે તો ખાલી પાણી અને વીજળી 2 વસ્તુ જ જોઈએ છીએ. બાકી તો અમારામાં તાકાત છે કે અમે મથી અને ખાઈ કરીએ છીએ. અમારા છોકરા અને બીજાના છોકરાને પણ અમે નભાડી કરીએ એમ છે. પણ અમારું પશુપાલન અને ખેતી જીવિત હશે અને ખેડૂત જીવિત હશે તો પણ આ પ્રજા જીવિત રહેશે. બાકી તો સરકારે શું કરશે? એટલે માટે અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે 24 કલાકની અંદર સુજલામ સુફલામ ચાલુ કરવામાં આવે. નકે પછી ચોગા પમ્પિંગ ખાતે ખેડૂતો ધરણા કરશે અને પાછું આજની બેઠી સરકારને ભોગવવું પડશે. આની તમામ જવાબદારી સરકારની રહેશે. કરવામાં આવ્યું છે સાહેબ કે અમારે સુજલામ સુફલામ 1 તારીખે ચાલુ હતી ને બંધ કરી છે, તો અમારા વાવેતર પણ સુકાઈ જાય એમ છે અને ઘાસચારો પણ બળી જાય એમ છે. તો અમે પશુપાલન સી રીતે જીવાડશું? એટલે અમારે તાત્કાલિક સુજલામ સુફલામ ચાલુ કરે, ન કરે તો અમે ધરણા કરશું અને 5 તાલુકાના ખેડૂતો ભેળા થઈ અને અલ્ટિમેટમ આપશું કે અમે હડતાળી પૂરી કરશું અને ધરણા માટે બેસીશું ચોગા પંપે.